નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સ્ટડી કર્યું એ હતું નર જનન અંગો છે બરાબર, એની રચના છે, માદા જનન અંગો છે અને એની રચના છે બરાબર. એ આપણે ચેપ્ટરનો પ્રથમ જે કઈ ટોપિક છે એ પૂરો થઈ ગયો. હવે શું આવે છે ભાઈ, તો કે જનન કોષો છે એનું નિર્માણ કઈ રીતના થાય. ક્લિયર? એમાં પણ બે વસ્તુ આપણે જોવાની છે કે નર જનન કોષ છે એટલે કે શુક્રકોષનું નિર્માણ કઈ રીતના થાય અને અંડકોષ છે એ કઈ રીતના નિર્માણ પામે. ફાઇનલ. તો આજના લેક્ચર છે એની અંદર આપણે શું જોવાનું છે ભાઈ, તો કે શુક્રકોષ જનનની ક્રિયા છે એ વર્ણવો એવો ક્વેશ્ચન જોવાનો છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આપણે શુક્રકોષ જનનની ક્રિયાવિધિ. ઓકે, શુક્રકોષ જનનની ક્રિયાવિધિ છે તો એક્ચ્યુઅલમાં પ્રોસેસ કઈ જગ્યાએ થશે ભાઈ, તો કે શુક્રપિંડમાં હાજર આદિ શુક્રકોષો માંથી શુક્રકોષના નિર્માણની ક્રિયા શું કહેશો ભાઈ, તો કે શુક્રકોષ જનન કહેવાય છે. ફાઇનલ. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ, તો કે નેક્સ્ટ આ પ્રક્રિયાઓ છે માત્ર ને માત્ર છોકરાઓમાં યુવાવસ્થાની અંદર જ એટલે કે યૌનારંભમાં જ શરૂ થઈ જાય છે. ક્લિયર? હવે આપણે આખી પ્રોસેસ જોવાની છે કે શુક્રકોષ જનન છે એ એક્ચ્યુઅલમાં કયા પ્રકારનું છે. ભાઈ ને તો ટાઇટલ આપી દઈએ આપણે ભાઈ, શુક્રકોષ જનનની ક્રિયાવિધિ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોવાનું છે ભાઈ, તો કે આદિકોષ છે એના વિશે થોડું ઘણું જોઈ લઈએ બરાબર. આદિકોષ એક્ચ્યુઅલમાં કઈ જગ્યાએ હાજર છે તમને ખબર જ છે ભાઈ. તો ફર્સ્ટ આપણો જે કઈ સેલ છે એને નામ આપે આપણે આદિકોષ. કઈ જગ્યાએ હાજર હશે ભાઈ, તો કે આપણે કહેવાનું છે શુક્રોત્પાદક નલિકાની અંદરની તરફની દિવાલના ભાગે શું આવેલું હશે ભાઈ, તો કે આદિ શુક્રકોષો હાજર હોય છે. ફાઇનલ. અને આ જે કઈ આદિ શુક્રકોષો છે એનું રંગસૂત્ર કેવું હશે ભાઈ, મેઇન દરેક વખતે આપણે લખતું જવાનું છે રંગસૂત્ર. ક્લિયર? તો એના રંગસૂત્ર વિશે આપણે માહિતી આપશી. રંગસૂત્ર ટોટલ હશે 46 અથવા તો કેવા લખશો ભાઈ 23 જોડ અથવા તો શું કહેશો ભાઈ, તો કે 2n. ક્લિયર? નેક્સ્ટ હવે જે કઈ આદિ શુક્રકોષો છે તમને ખબર પડી ગઈ કે ભાઈ શુક્રોત્પાદક નલિકાની અંદરની દિવાલમાં આવેલા છે અથવા તો દિવાલની અંદરની તરફ છે, દિવાલ સાથે સંકળાયેલા. હવે એની અંદર શું થશે ભાઈ, તો કે એની અંદર સંભાજનની ક્રિયા થશે. કઈ ક્રિયા થશે ભાઈ? સંભાજન. અને રંગસૂત્ર કેટલા છે ટોટલ આપણે લખ્યું 46. સંભાજન થાય એટલે એકમાંથી કેટલા કોષ નિર્માણ પામે છે ભાઈ, તો કે એકમાંથી નિર્માણ પામશે 2 કોષ. ફાઇનલ. ક્લિયર? વારંવાર શું થશે ભાઈ, તો કે સંભાજનની ક્રિયા થશે અહીંયા. ક્લિયર? આ શું થઈ ગયું ભાઈ, તો કે સંભાજનની ક્રિયા. પહેલા તો આદિ શુક્રકોષો ઘણા બધા હશે, એમાં પ્રથમ પ્રક્રિયા કઈ થશે ભાઈ, તો કે વિભેદન.
અને કયું થશે ભાઈ તો કે સમભાજન. હવે સમભાજન થયું એટલે પેલા તો આપણે જોઈ લઈએ રંગસૂત્ર કેટલા હશે ભાઈ તો કે અહીંયા જેટલા પણ કોષો છે એની અંદર રંગસૂત્ર હશે 46. પાછું અગેન શું થશે ભાઈ તો કે અગેન આ જગ્યાએ શું થયું હશે ભાઈ તો કે પાછું સમભાજન થાય છે. ફાઇનલ પાછા બધા કેટલા હશે ભાઈ 46 રંગસૂત્ર. ફાઇનલ સર્જાયેલા દરેક શુક્રકોષો છે, દરેક જે તે કઈ કોષો છે એને તમે શું નામ આપો છો ભાઈ તો કે એને નામ આપો છો તમે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. ક્લિયર? આદિ શુક્રકોષની અંદર સંભાજનની ક્રિયા થઈને જેટલી વખત સંભાજન થાય બરાબર આ બધા કોષને તમારે શું નામ આપવાનું છે ભાઈ તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. શું નામ આપવાનું છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. ક્યાં સુધી તો કે જેના બંધારણની અંદર શું હશે ભાઈ તો કે 46 રંગસૂત્ર છે એ બધાય કોષને તમારે શું કહેવાનું છે ભાઈ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. ફાઇનલ તો આપણે લખી નાખીએ. સેકન્ડ વન કયું આવે છે ભાઈ તો કે સેકન્ડ વન છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. ચાલો એમાં આપણે આગળ વધીએ. એમાં શું જોશે ભાઈ કયા કોષનું વિભાજન થયું ભાઈ આદિ શુક્રકોષ છે એમાં વિભેદન અને સંભાજનની ક્રિયા છે. આદિ શુક્રકોષમાં બે મહત્વની ઘટના કઈ કઈ ભાઈ તો કે વિભેદન અને સંભાજન ની ક્રિયા થતા ઘણી બધી સંખ્યામાં શું ઉત્પન્ન થશે ભાઈ તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો નિર્માણ પામે. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ વન હવે આપણે શું જોવાનું છે ભાઈ તો કે નેક્સ્ટ વન આપણે એ જોશે. દરેક વખતે આપણે જોયું હતું કીધું હતું કે ભાઈ રંગસૂત્ર ખાસ મેન્શન કરવા. રંગસૂત્ર કેટલા હશે ભાઈ તો કે તમે જે અહીંયા કીધું સંભાજનની ક્રિયા છે એટલે રંગસૂત્ર હજી 46 જ હશે એટલે કે 23 જોડ જ હશે એટલે કે કેવા હશે ભાઈ દ્વિકીય. 2n એટલે શું કહેશો ભાઈ તમે એને 2n એટલે કેવા હશે ભાઈ દ્વિકીય. ફાઇનલ ઇન પેર. હવે જે તે કઈ થર્ડ વન આવે છે ત્રીજું જે તે કઈ દાખલા તરીકે આ કોઈ એક કોષ છે બરાબર એનું હજી આપણે શું કરી નાખીએ ભાઈ તો કે એઝ પર ધી ટેક્સ્ટ બુક છે આપણે હજી એક વખત એનું સંભાજન કરી નાખીએ. બરાબર હજી એક વખત શું કરવાનું છે ભાઈ સંભાજન. કરો તોય ભલે અને ના કરો તો ભી ઇટ્સ ઓકે. ચાલો આ બધા કોષ થઈ ગયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હવે એની અંદર શું થશે ભાઈ તો કે દાખલા તરીકે કોઈ એક આપણે આ કોષ લઈ એ કોષની અંદર કઈ પ્રક્રિયા થશે ભાઈ તો કે અર્ધીકરણ પ્રથમ. બરાબર અથવા તો એને બીજું શું કહેશો ભાઈ તો કે એને કહેશો પ્રથમ અર્ધસૂત્રી ભાજન. ક્લિયર? પહેલી વખત થાય છે કેટલા કોષો ઉત્પન્ન થશે ભાઈ તો કે 2 કોષો. ફાઇનલ રંગસૂત્ર લખવાનું છે. પ્રથમ અર્ધીકરણ થઈ ગયું, અર્ધસૂત્રી ભાજન થઈ ગયું એટલે સંભાજન અને અર્ધીકરણનો ટોપિક છે એ તમે 11th ની અંદર સ્ટડી જ કર્યો છે. ક્લિયર? જે તે કઈ મધર સેલ છે એમાંથી પ્રોજેની એટલે કે બાળ કોષો બને એ સમયે રંગસૂત્ર દ્રવ્ય કેવું થઈ જાય છે મધર સેલમાં હોય એના કરતા કેવું થઈ જશે માતૃકોષ કરતા અડધું હાફ થઈ જશે. ક્લિયર? તો અહીંયા કેટલા હતા ભાઈ આપણે લખ્યું હતું 46 છે. હવે આ જગ્યાએ કેટલા થઈ જશે
રંગસૂત્ર દ્રવ્ય દરેક કોષની અંદર કેટલું આવી જશે ભાઈ? તો કે 23. ફાઇનલ, ક્લિયર. અને ઉત્પન્ન થયેલો જે તે કઈ કોષ છે એ કોષને તમારે શું નામ આપવાનું છે ભાઈ? તો કે એ કોષને તમારે નામ આપવાનું છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. શું નામ આપશો ભાઈ એને તમે? તો કે એને કહેશો દ્વિતીય પૂર્વ શુક્રકોષ. ફાઇનલ. નેક્સ્ટ વન આપણે શું જોશે ભાઈ? તો કે હવે દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર શું ઉત્પન્ન થશે ભાઈ? તો કે દાખલા તરીકે ઉત્પન્ન થયેલા બંને જે તે કઈ કોષ છે એની અંદર શું થશે ભાઈ? તો કે પાછી ક્રિયા થશે અર્ધીકરણ 2, અથવા તો એને તમે શું કહેશો ભાઈ? તો કે દ્વિતીયક અર્ધસૂત્રી ભાજન. શું નામ આપશો ભાઈ? તો કે દ્વિતીયક અર્ધસૂત્રી ભાજન. કેટલા કોષ બનશે ભાઈ? તો કે દરેકમાંથી પાછા 2. અહીંયા લખી નાખો ભાઈ, દરેકમાંથી પાછા કેટલા સેલ બનશે ભાઈ? તો કે 2 કોષ. હવે જે ઉત્પન્ન થયેલા છે અર્ધીકરણ બીજું કેના જેવું હશે? સંભાજન જેવું. કેના જેવું હશે? સંભાજન. એટલે હવે એની અંદર એક કોઈ પ્રકારનું જનીનિક દ્રવ્ય છે એ ચેન્જ થશે નહીં. અર્ધીકરણ પેલું 11th માં આપણે જોયું 46 રંગસૂત્ર છે, તો અહીંયા કેટલા થઈ જશે ભાઈ? 23 રંગસૂત્ર. બીજા જે તે કઈ વિભાજન છે એટલે કે અર્ધીકરણ બીજું છે એની અંદર એક કોઈ પ્રકારના રંગસૂત્રની અંદર ફેરફાર, સંખ્યાકીય ફેરફાર થતો નથી. ખાસ યાદ રાખવું, જે તમને યાદ હોવું જ જોઈએ. ફાઇનલ. તો અહીંયા ઉત્પન્ન થયેલા દરેક કોષની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી હશે ભાઈ? 23. અને પ્રાથમિક પૂર્વ કેમાં કન્વર્ટેડ થયા હતા? દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર. અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એ કેમાં કન્વર્ટેડ થશે ભાઈ? તો કે ઈ રૂપાંતરણ પામશે પ્રશુક્રકોષ. કેની અંદર રૂપાંતરણ પામે છે ભાઈ? તો કે પ્રશુક્રકોષની અંદર નિર્માણ પામે છે. ફાઇનલ. ઓકે. તો થર્ડ વન આપણે શું જોવાનું છે ભાઈ? દ્વિતીય પૂર્વ શુક્રકોષો. દ્વિતીય પૂર્વ શુક્રકોષો. ચાલો, કઈ રીતના નિર્માણ ભાઈ માતાભાઈ? દ્વિતીય પૂર્વ શુક્રકોષો. પ્રાથમિક પૂર્વ શુક્રકોષોની અંદર કઈ પ્રક્રિયા થઈ હતી ભાઈ? અહીંયા બધાય અહીંયાથી અહીંયા સુધીના બધા સેલ છે એ કયા હશે ભાઈ? બરાબર, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એની અંદર શું પ્રેરણ હતું ભાઈ? અર્ધીકરણ 1. પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં અર્ધસૂત્રી ભાજન 1 થતા શું ઉત્પન્ન થશે ભાઈ? તો કે દ્વિતીય પૂર્વ શુક્રકોષો નિર્માણ પામે છે. ચાલો, અહીંયા એનું કામકાજ કેવું થઈ ગયું ભાઈ? પૂરું. આ થર્ડ સેલ, ત્રીજો સેલ. ફાઇનલ. હવે આપણે શું જોવાનું છે કે ભાઈ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એમાં શું થયું ભાઈ? તો કે અર્ધીકરણ બીજી પ્રક્રિયા થઈ એટલે શું ઉત્પન્ન થયું? પ્રશુક્રકોષો. તો એનું ટાઇટલ હું અહીં આપી દઉં છું ભાઈ. ફોર્થ વન પ્રશુક્રકોષો. ફોર્થ વન કયું હશે ભાઈ? તો કે પ્રશુક્રકોષો. શું લખશો ભાઈ એની અંદર? તો કે એની અંદર તમારે લખવાનું છે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં અર્ધીકરણ 2 થવાથી શું ઉત્પન્ન થાય છે ભાઈ? પ્રશુક્રકોષો નિર્માણ પામે છે. ધેટ્સ ઇટ. ક્લિયર? મેઇન વસ્તુ, દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર જનીનિક દ્રવ્ય કેવું હતું? અહીંયા રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ ગઈ હતી ભાઈ? યાદ કરો, રંગસૂત્રની સંખ્યા અહીંયા 46 હતી. દ્વિતીય પૂર્વમાં કેટલી લખશો ભાઈ? 46 અથવા 23 જોડ. અહીંયા શું લખવાનું છે ભાઈ? માત્ર 23. કેટલી રહેશે ભાઈ? માત્ર 23. ક્લિયર? અહીંયા 2n એટલે કે દ્વિકીય. અહીંયા કેવું થઈ જશે ભાઈ?
તો કે એકકીય. કેવી સંખ્યા થઈ જશે ભાઈ? માત્ર ને માત્ર એકકીય. ક્લિયર? ખાસ યાદ રાખવાનું, દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર જનીનિક દ્રવ્ય કેવું થઈ જશે? હાફ. એટલે કેટલા રંગસૂત્ર વધ્યા ભાઈ? તો કે 23 જ રંગસૂત્ર. બાકી અહીંયા સુધીમાં કેટલા હતા? 23 જોડ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ પ્રશુક્રકોષો. પ્રશુક્રકોષ અર્ધીકરણ બીજું કેના જેવું હશે? સંભાજન જેવું જ છે. એટલે અહીંયા 23 અને અહીંયા કેટલા રંગસૂત્ર થઈ જશે ભાઈ? તો કે 23. પાછું લખી નાખીએ ભાઈ. નેક્સ્ટ રંગસૂત્ર કેટલા હશે ભાઈ? માત્ર 23. કેવી અવસ્થા વાળા હશે ભાઈ? તો કે એકકીય અવસ્થા વાળા હોય છે. હવે આ પ્રશુક્રકોષો જે તે કઈ નિર્માણ પામ્યા એની અંદર કઈ પ્રક્રિયા થશે ભાઈ? તો કે દરેક જે તે કઈ કોષ છે એની અંદર પ્રક્રિયા થશે શુક્રકોષ કાયાંતરણ. કઈ પ્રક્રિયા થશે ભાઈ? શુક્રકોષ કાયાંતરણ. અને શેનું નિર્માણ થશે ભાઈ? તો કે શુક્રકોષ છે એનું નિર્માણ થાય છે. ક્લિયર? આ શું બની ગયું ભાઈ? તો કે પ્રશુક્રકોષમાંથી નિર્માણ પામ્યું. એ ભાગને તમે શું કહેશો ભાઈ? તો કે ફાઇનલી તમે એ ભાગને નામ આપો છો શુક્રકોષ અથવા તો શુક્રકોષ. ફાઇનલ. તો હવે ફિફ્થ વન આપણી પાસે કયો સેલ વધ્યો છે ભાઈ? તો કે ફિફ્થ વન, પાંચમું છે તે કઈ આપણે વર્ણન કરવાનું છે. કયા કોષો હશે ભાઈ? શુક્રકોષ. કઈ રીતના નિર્માણ પામ્યું ભાઈ? તો લખી નાખીએ. પ્રશુક્રકોષની અંદર શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા થતા શેનું નિર્માણ થાય છે ભાઈ? શુક્રકોષનું. ક્લિયર? તો લખીએ આપણે. પ્રશુક્રકોષો એ કઈ પ્રક્રિયા ભાઈ? તો કે રૂપાંતરણ અથવા વિભેદનની ક્રિયામાંથી પસાર થઈને શેનું નિર્માણ કરે છે ભાઈ? શુક્રકોષ નિર્માણ કરે. અને આ ક્રિયાને શું નામ આપશો ભાઈ? શુક્રકોષ કાયાંતરણ કહેવાય. શું કહેવાય ભાઈ એને? તો કે શુક્રકોષ કાયાંતરણ. ફાઇનલ. ટોટલ આપણી પાસે સેલ કેટલા છે ભાઈ? કેટલી ટોટલ અવસ્થા તમારે ભણવાની છે? તો કે 5 પ્રકારની અવસ્થા. ક્યાંથી? આદિ કોષો, બરાબર, અથવા તો આદિ શુક્રકોષો. ચાલો શું લખશો ભાઈ અહીંયા? આદિ શુક્રકોષો. ફાઇનલ. એઝ પર ધી ટેક્સ્ટ બુક. આદિ શુક્રકોષો. ત્યારબાદ કયા કોષો આવે ભાઈ? પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. ત્યાર પછી કયા કોષો આવશે ભાઈ? દ્વિતીય પૂર્વ શુક્રકોષો. નેક્સ્ટ પ્રશુક્રકોષો અને શુક્રકોષો. ક્લિયર? આમ ટોટલ કેટલા સેલ ભણવાના છે? 5. અહીંયા આપણે લાસ્ટમાં પણ સિચ્યુએશન આપી દઈએ ભાઈ. રંગસૂત્ર કેટલા હશે? તો કે માત્ર 23 જ. કેટલા હશે ભાઈ? માત્ર 23. એટલે કે એકકીય. કેવું હશે ભાઈ? એકકીય સિચ્યુએશન. ફાઇનલ. બાય ચાર્ટ અને બાય વર્ણન બંને પ્રકારે તમારે આ ક્વેશ્ચન આપવાનો છે. ક્લિયર? સિમ્પલ છે, ઈઝી છે એકદમ. કઈ રીતના જોતા જાવ પાછું એક વખત. આદિ શુક્રકોષો છે એ ક્યાં હશે ભાઈ? શુક્રોત્પાદક નલિકા છે એની દિવાલમાં અંદરની તરફ હશે. ફાઇનલ. દિવાલ સાથે જોડાય. એમાં વિભેદન અને શું થશે? સંભાજન. એટલે ઘણા બધા કોષો છે એનું નિર્માણ થાય છે. આ ઘણા બધા કોષો સંભાજન પામી અને નિર્માણ કરે છે. એ બધા કોષો કયા હશે ભાઈ? પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. કયા હશે ભાઈ? પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. વિભેદન સંભાજનને પરિણામે શું થશે ભાઈ? તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું શું થઈ જાય છે ભાઈ? તો કે ગુણન. શું થશે ભાઈ? ગુણન. સંખ્યામાં વધારો. જો
જેટલા આદિ શુક્રકોષ સિવાય જેટલા પણ કોષ નિર્માણ પામે છે એ બધાને તમે શું નામ આપો છો ભાઈ? તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. શું કામ? એને બધાની અંદર કેટલા રંગસૂત્ર છે ભાઈ? 46. એટલે કન્ફ્યુઝ થવાનું છે નહીં. દરેક અહીંયા જે તે કઈ સેલ છે આ થર્ડ રો માં એમાં રંગસૂત્ર કેટલા હશે ભાઈ? તો કે 46. ફાઇનલ. હવે એની અંદર શું થશે? તો કે કોઈ એક કોષ આપણે લઈ લઈએ. આપણે ક્રિયાવિધિ ભણવી છે એટલે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એની અંદર અર્ધીકરણ પહેલું થાય, દ્વિતીય પૂર્વ શુક્રકોષ ઉત્પન્ન થાય, રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર શું થશે? અર્ધીકરણ બીજું. શું ઉત્પન્ન થશે? પ્રશુક્રકોષો. પ્રશુક્રકોષની અંદર શું થશે? અર્ધીકરણ બીજું એટલે સંભાજન જેવું જ હોય. અહીંયા 23 છે એટલે અહીંયા કેટલા રંગસૂત્ર આવશે? 23. ફાઇનલ. ત્યારબાદ કઈ પ્રક્રિયા થશે? તો કે પ્રશુક્રકોષો શુક્રકોષ કાયાંતરણમાંથી પસાર થઈ અને શું નિર્માણ કરે છે ભાઈ? શુક્રકોષો. અને જે કઈ નિર્માણ પામેલા શુક્રકોષ છે એની અંદર પણ રંગસૂત્રની સંખ્યા કેટલી રહેશે ભાઈ? તો કે 23. ફાઇનલ. તો આ તો ચાર્ટ ફરી એક વખત આદિ શુક્રકોષો છે. આદિ શુક્રકોષો સંભાજન પ્રકારે વિભાજન પામી અને ઘણા બધા શું નિર્માણ કરે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષો. 46 રંગસૂત્ર જે સંભાજન છે એટલા માટે. ફાઇનલ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એની અંદર કઈ પ્રક્રિયા થાય? અર્ધીકરણ 1 શું નિર્માણ પામે? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અર્ધીકરણ પહેલામાં રંગસૂત્ર દ્રવ્ય અડધું થઈ જાય એટલે કેટલા લખશો? 23. અહીંયા જુઓ પાછું દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે શું થશે ભાઈ? અર્ધીકરણ બીજું. શેનું નિર્માણ થશે? પ્રશુક્રકોષો. જનીનિક દ્રવ્ય 23 જ રહેશે. તમને ખબર છે. પ્રશુક્રકોષની અંદર શું થશે? શુક્રકોષ કાયાંતરણ. શેનું નિર્માણ થશે ભાઈ? તો કે શુક્રકોષનું નિર્માણ થશે. ફાઇનલ. તો દરેક વખતે તમારે શું લખવાનું છે? રંગસૂત્ર કેટલા છે ઈ અને ઈ કોષ છે કે એમાંથી નિર્માણ પામ્યો છે એ. ફાઇનલ. તો આપણો જે તે કઈ ટોપિક છે શુક્રકોષ જનનની ક્રિયા. પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે શું જોયું હતું ભાઈ? તો કે શુક્રકોષ જનન છે એની ક્રિયા વિશે ક્યાંક ને ક્યાંક આપણે અભ્યાસ કર્યો હતો. ફાઇનલ. હવે જે તે કઈ આ લેક્ચર છે એની અંદર આપણે શું જોવાનું છે ભાઈ? તો કે એની અંદર આપણો બેઝિક ટોપિક રહેશે શુક્રકોષ જનન પર અંતઃસ્ત્રાવની અસર. ફાઇનલ. આ આપનો છે મેઇન ટોપિક. હવે એની અંદર આપણે શું જોવાનું છે ભાઈ? તો કે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતું જવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શેની શરૂઆત કરશી ભાઈ? તો કે યૌનારંભમાં હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ કયો ભાઈ? તો કે GnRH. એટલે GnRH નું ફૂલ ફોર્મ શું હશે ભાઈ? તો કે તમને ખબર છે ગોનેડોટ્રોપિન હોર્મોન. ફાઇનલ. ના સ્ત્રાવમાં શું થશે ભાઈ? તો કે નોંધપાત્ર વધારો. ક્લિયર. અહીંથી જ શુક્રકોષ જનનની ક્રિયાની શું થશે ભાઈ? તો કે શરૂઆત થાય છે. ફાઇનલ. હવે આપણે નેક્સ્ટ મેઇનલી શું જોવાનું છે? જો GnRH માં વધારો થતો હોય નેક્સ્ટ પોર્શન કઈક આવો હશે. GnRH માં થતો વધારો અગ્ર પિટ્યુટરીના અંતઃસ્ત્રાવના
સ્ત્રાવને શું કરે છે ભાઈ? તો કે ઉત્તેજે છે. કયા કયા ભાઈ હશે? તો કે મેઇનલી બે હશે. બે પ્રકારના અંતઃસ્ત્રાવ છે અગ્ર પિટ્યુટરી. બરાબર? ચાલો, અગ્ર પિટ્યુટરી એની અંદરના અંતઃસ્ત્રાવના સ્ત્રાવને ઉત્તેજે છે. કયા કયા અંતઃસ્ત્રાવ હશે ભાઈ? તો કે એક તો હશે ભાઈ FSH. શું નામ આપો છો તમે એને? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફાઇનલ. અને બીજું કયું હશે ભાઈ? તો કે LH. એટલે શું કહેશો ભાઈ? લ્યુટેનાઇઝિંગ હોર્મોન. ફાઇનલ. આ થઈ ગયા ભાઈ બે અંતઃસ્ત્રાવ. અને એના સ્ત્રાવમાં શું કરે છે ભાઈ? તો કે GnRH ના લીધે એના સ્ત્રાવમાં શું થશે ભાઈ? વધારો. ફાઇનલ. અહીંયા આપણે લખ્યું કે એના અંતઃસ્ત્રાવના સ્ત્રાવને શું કરે છે? ઉત્તેજે છે. તો ફાઇનલ એના સ્ત્રાવમાં, બેના સ્ત્રાવમાં શું થઈ ગયો ભાઈ? તો કે સ્ત્રાવમાં વધારો. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કે FSH છે અને LH છે એની અસર શું હશે? ફાઇનલ. FSH અને LH ની અસર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ FSH કેના ઉપર કામ કરશે ભાઈ? તો કે પેલું સર્ટોલી કોષ પર કાર્ય કરે છે. ફાઇનલ. S એના આધારે શું યાદ રાખશો ભાઈ? સર્ટોલી કોષ પર કાર્ય કરે છે. અને બીજું શું યાદ રાખવાનું છે ભાઈ? તો કે શુક્રકોષ કાયાંતરણ ની પ્રક્રિયામાં મદદ કરતા કારકોનો શું કરે છે ભાઈ? તો કે સ્ત્રાવ કરે. ફાઇનલ. આ થઈ ગયું કેનું કાર્ય ભાઈ? FSH નું. નેક્સ્ટ વન કયું આવે છે ભાઈ? તો કે LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. ચાલો, એનું કાર્ય શું હશે ભાઈ? ફર્સ્ટ વન L ઉપરથી યાદ રાખશું. શું હશે ભાઈ? તો કે લેડિન કોષ પર કાર્ય કરી અને શું કરશે ભાઈ? એન્ડ્રોજન્સ નો સ્ત્રાવ શું કરે છે ભાઈ? તો કે ઉત્તેજે છે. બરાબર? એન્ડ્રોજન્સ છે એનું સંશ્લેષણ અને એના સ્ત્રાવને શું કરે છે ભાઈ? એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને એના સ્ત્રાવને ઉત્તેજે છે. ફાઇનલ. હવે તમને ખબર છે કે એન્ડ્રોજન્સ છે તો એનું મુખ્ય કાર્ય શું છે ભાઈ? તો કે એન્ડ્રોજન્સ શુક્રકોષ જનનની ક્રિયાને શું કરે છે ભાઈ? ઉત્તેજે છે. ફાઇનલ. તો આ હતી કેની ભાઈ અસર? તો કે શુક્રકોષ જનન પર અંતઃસ્ત્રાવની અસર. ફાઇનલ. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે ભાઈ? તો કે આપણે સ્ટાર્ટ કરશી સિમ્પલી હાઇપોથેલેમસ થી. ક્યાંથી ભાઈ? હાઇપોથેલેમસ છે. બરાબર? એની અંદરથી કેનો સ્ત્રાવ થશે ભાઈ? તો કે યૌનારંભે GnRH નો સ્ત્રાવ કેવો થાય છે ભાઈ? તો કે વધે છે, ઇન્ક્રીઝ થશે. તો એની અસર આપણે શું જોઈ ભાઈ? તો કે એની અસર કેના ઉપર થશે ભાઈ? તો કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ પર શું થશે ભાઈ? તો કે એની અસર થશે. ફાઇનલ. અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ થશે ભાઈ? તો કે એમાંથી સ્ત્રાવ થશે બે અંતઃસ્ત્રાવ. કયા કયા ભાઈ? તો કે FSH અને બીજું કયું આવશે ભાઈ? તો કે LH ના
સ્ત્રાવને શું કરે છે ભાઈ? ઉત્તેજે છે. અને એલેટના સ્ત્રાવને પણ શું કરે છે ભાઈ? તો કે ઉત્તેજે છે. ફાઇનલ. તો આ હતી આખી ક્રિયાવિધિ. ક્યાંથી સ્ટાર્ટ કરી ભાઈ તમે? તો કે યુવાના અવસ્થાની અંદર, યુવા અવસ્થાની અંદર હાઇપોથેલેમસ ઈ કોને ભાઈ મેસેજ આપશે ભાઈ? તો કે ઈ મેસેજ આપશે અગ્ર પિટ્યુટરી ગ્રંથિને. કેના દ્વારા મેસેજ આપે છે ભાઈ? તો કે ઈ મેસેજ આપશે GnRH દ્વારા. ફાઇનલ. હવે અગ્ર પિટ્યુટરીના આ જે બંને હોર્મોન્સ છે FSH અને LH, એને તમે શું યાદ રાખો? શું નામ આપશો ભાઈ? તો કે એને નામ આપશો સામાન્ય રીતના બંને ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ છે. ફાઇનલ. તો અહીંયા મેસેજ આપ્યો GnRH, અગ્ર પિટ્યુટરી કે FSH અને LH. ઈ બંને શું હશે ભાઈ? તો કે ઈ બંને પણ મેસેન્જર તરીકે એક્ટ કરશે. ફાઇનલ. અને કેના ઉપર વર્ક કરશે ભાઈ? સર્ટોલી કોષ ઉપર. અને L ફોર શેના ઉપર ભાઈ? તો કે લેડિંગ કોષ ઉપર. ફાઇનલ. કન્ફ્યુઝ નહીં થવાનું. MCQ વખતે શું યાદ રાખશો ભાઈ તમે? FSH S આવ્યો એટલે સર્ટોલી કોષ ઉપર કાર્ય કરે છે, અને L છે એટલે તમે શું યાદ રાખો છો ભાઈ? તો કે લેડિંગ કોષ છે એના ઉપર કામ કરે છે. ફાઇનલ. ક્લિયર? એટલે આડાઅવડું ના થઈ જાય. સર્ટોલી કોષનું કામકાજ શું છે ભાઈ? તો કે શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા છે એમાં મદદ કરતા કારકોનો શું કરે છે? સ્ત્રાવ. જ્યારે અહીંયા લેડિંગ કોષ એન્ડ્રોજન્સનું સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે, અને શુક્રકોષ જનનની ક્રિયા છે એને શું કરે છે ભાઈ? ઉત્તેજે છે. તો આ જે તે કઈ પોર્શન છે આટલો, બરાબર, એ તમારે માત્ર શોર્ટકટમાં અથવા તો કન્સેપ્ટ મેપ તરીકે લઈ લેવાનું. ફાઇનલ. એટલે ક્વેશ્ચન છે ઈઝીલી તમને યાદ રહી જાય. ચાલો, તો આપણો જે તે કઈ પોર્શન છે શુક્રકોષ જનન ઉપર અંતઃસ્ત્રાવની અસર, એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ક્લિયર? થેન્ક યુ વેરી મચ. મિત્રો, આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર સ્ટડી કર્યો એની અંદર આપણે શું જોયું હતું ભાઈ? તો કે એની અંદર મેઇનલી હતું શુક્રકોષ જનન ઉપર વિવિધ અંતઃસ્ત્રાવોની અસર. ફાઇનલ. આ લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે ભાઈ? તો કે શુક્રકોષ છે એની રચના. ક્લિયર? વિથ ફિગર આપણે જોવાની છે. તો સપોઝ આ ભાગ છે એ કયો હશે ભાઈ? તો કે એ છે શુક્રકોષની રચના. હવે ચાલો એની અંદર આપણે શું જોવાનું છે? નામ નિર્દેશન કરી દઈએ ભાઈ. તો કે પહેલા જે તે કઈ ભાગ છે, બરાબર, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપશો શુક્રાગ્રનો ભાગ. ફાઇનલ. ત્યારબાદ એની અંદર કયો ભાગ આવેલો છે ભાઈ? તો કે એકકીય કોષ કેન્દ્ર. ફાઇનલ. નેક્સ્ટ આ જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપો છો ગ્રીવા. અહીંયાથી આટલો ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપશો શીર્ષ. ફાઇનલ. અને ત્યાર પછીનો અહીંયાથી લઈ અને સમગ્ર ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? અથવા તો હું કહી દઉં કે આ વિસ્તાર છે આટલો, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે પૂંછડી. ફાઇનલ. ત્રણ મુખ્ય ભાગ કયા કયા છે? શીર્ષ, ગ્રીવાનો ભાગ છે, આ ભાગ છે આટલો, એને તમે શું નામ આપો છો ભાઈ? મધ્ય ભાગ. ફાઇનલ. તો આખી રચના છે કેટલા ભાગમાં વિભાજિત છે ભાઈ? તો કે પહેલું હશે શીર્ષ, બીજો કયો ભાગ છે ભાઈ? ગ્રીવા, ત્રીજો કયો ભાગ છે? મધ્ય ભાગ, અને ચોથો કયો ભાગ છે ભાઈ? પૂંછડી. ફાઇનલ. આ શુક્રાગ્ર છે, એકકીય કોષ કેન્દ્ર છે. મધ્ય ભાગ છે એની અંદર આ શું છે ભાઈ? તો કે એ હશે કણાભ સૂત્ર. શું હશે ભાઈ? કણાભ સૂત્રો. ફાઇનલ. તો આ રીતના કઈક છે તમારે નામ નિર્દેશન એનું આપી દેવાનું છે. હવે મેઇનલી આપણે જોઈએ એની રચના. સમગ્ર જે કઈ શુક્રકોષ છે એની ફરતે શું આવેલું હશે ભાઈ? તો કે એની ફરતે આવેલું હશે કોષ રસ સ્તર. કોષ રસ સ્તર અથવા તો રસ
પટલ. ફાઇનલ. તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ ભાઈ. સમગ્ર શુક્રકોષ એ રસ પટલ દ્વારા આવરિત હોય છે. ફાઇનલ. એની રચનામાં કેટલા ભાગ આપણે જોવાના છે ભાઈ? શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી. તો 1 by 1 આપણે જોતા જઈએ ભાઈ. એમાં ફર્સ્ટ વન કયો ભાગ જોવાનો છે ભાઈ? શીર્ષ. શીર્ષની અંદર પહેલા તો શું હશે ભાઈ? તો કે એની અંદર એકકીય રંગસૂત્ર ધરાવતું કોષ કેન્દ્ર હાજર હશે. શીર્ષમાં એકકીય રંગસૂત્રો યુક્ત મોટું કોષ કેન્દ્ર એની અંદર હાજર છે. ફાઇનલ. બીજો ભાગ આપણે કયો જોવાનો છે ભાઈ? તો કે શુક્રાગ્ર. શીર્ષના અગ્ર છેડાના ભાગે પટલથી ઘેરાયેલ રચના આવેલ હોય છે, જેને આપણે શું નામ આપીએ છીએ ભાઈ? તો કે જેને નામ આપશો તમે શુક્રાગ્ર. જેને શુક્રાગ્ર કહેવાય છે. ફાઇનલ. ક્લિયર? ઓકે. હવે એની અંદર શું હશે ભાઈ? તો કે એની અંદર સામાન્ય રીતના હાજર હશે ઉત્સેચક. કયા ઉત્સેચક હશે ભાઈ? તો કે આ શુક્રાગ્રમાં અંડકોષને ફલન કરવા માટે મદદ કરતા શું હાજર છે ભાઈ? જરૂરી ઉત્સેચકો એની અંદર હાજર હશે. ફાઇનલ. એ ઉત્સેચકનું નામ હશે હાઇલ્યુરિનિડેઝ. ફાઇનલ. પણ એક ટેક્સ્ટ બુક ની અંદર નથી એટલે આપણે લખતા નથી. ઉત્સેચક કયો હશે ભાઈ? નોટ ડાઉન કરી લેજો. હાઇલ્યુરિનિડેઝ. ફાઇનલ. ચાલો. પહેલું શીર્ષ છે એની અંદર બે વસ્તુ પૂરી થઈ ગઈ. કોષ કેન્દ્ર અને બીજો કયો ભાગ આવે છે? શુક્રાગ્ર. હવે નેક્સ્ટ જે જોવાનું છે એ કયો ભાગ હશે ભાઈ? તો કે સેકન્ડ વન. એ ભાગ છે ગ્રીવા. ચાલો. ગ્રીવાનો ભાગ છે એ કઈ જગ્યાએ આવેલો હશે ભાઈ? તો કે શીર્ષ અને મધ્ય ભાગને જોડતી રચના છે. શીર્ષ અને મધ્ય ભાગને જોડતી રચના છે. ચાલો. ત્યાર પછીનો નેક્સ્ટ ભાગ કયો આવે છે ભાઈ? મધ્ય ભાગ. ચાલો. એની અંદર શું હશે ભાઈ? તો કે એની અંદર સર્પાકાર રીતે ગોઠવાયેલા. કેવી રીતના ગોઠવાયેલા છે ભાઈ? સર્પાકાર રીતે ગોઠવાયેલા કણાભ સૂત્ર છે. ભાઈ ને કણાભ સૂત્ર તો છે પણ યાદ રાખવાનું, લખી નાખજો. કેવી રીતના ગોઠવાયેલા હશે ભાઈ? સર્પાકાર રીતે. ભાઈ ને ચાલો. તેમાં અસંખ્ય કણાભ સૂત્રો હાજર હોય છે, જે શુક્રકોષને
અંડકોષ તરફ આગળ વધવા શું પૂરી પાડે છે ભાઈ? તો કે શક્તિ પૂરી પાડે અને ફલનની ક્રિયા માટે શુક્રકોષની ચલિતતા માટે કેવું હશે ભાઈ? જવાબદાર છે. યાદ રાખો ફાઇનલ. એક તો પહેલો પોર્શન કયો હશે ભાઈ? તો કે શક્તિ પૂરી પાડે છે અને બીજું શેના માટે જવાબદાર છે ભાઈ? તો કે ચલિતતા માટે જવાબદાર. બે વર્ડ આવવા જોઈએ. ફાઇનલ. લાસ્ટ એની રચના કઈ છે ભાઈ? અહીંયાનું કામકાજ પૂરું. લાસ્ટ રચના આવે છે પૂંછડી. ચાલો, કેવી રચના હશે ભાઈ? તો કે સમગ્ર શુક્રકોષની લાંબામાં લાંબી રચના છે. ફાઇનલ. સમગ્ર શુક્રકોષની લાંબામાં લાંબી રચના છે. ફાઇનલ. ક્લિયર? તો આ આખી થઈ ગઈ કેની રચના ભાઈ? શુક્રકોષોની રચના. ફાઇનલ. હવે આપણે શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ આપણે જોવાનું છે ભાઈ સામાન્ય પ્રજનન ક્ષમતા માટે શુક્રકોષોની લાક્ષણિકતા. શું જોવાનું છે ભાઈ? શુક્રકોષોની લાક્ષણિકતા. તો સ્ટાર્ટ કરીએ ભાઈ. કેવા અને કેવા પ્રકારના શુક્રકોષો હોવા જોઈએ સામાન્ય પ્રજનન ક્ષમતા માટે? તો ફર્સ્ટ, સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો કેવા હોવા જોઈએ ભાઈ? તો કે સામાન્ય કદ અને આકારના હોવા જોઈએ. ક્લિયર? કેટલા? 60%. ટોટલ જેટલા શુક્રકોષો પ્રતિસ્ખલન નિર્માણ પામતા હોય, બરોબર, બહાર ત્યાગ પામતા હોય, એમાંથી 60% કેવા હોવા જોઈએ ભાઈ? તો કે સામાન્ય કદ અને આકારના હોવા જોઈએ. બીજી કેરેક્ટરિસ્ટિક શું છે ભાઈ? તો કે અને ઓછામાં ઓછા 40% શુક્રકોષો એ શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. ક્લિયર? તો આ હતી કઈક એની બેઝિક લાક્ષણિકતાઓ. ફાઇનલ. પહેલાથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. ક્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે? શુક્રકોષની રચના છે એમાં પહેલા તમે ફિગર આપી દો. પછી ફર્સ્ટ પોઈન્ટ આપણો શું હોવો જોઈએ ભાઈ? સમગ્ર શુક્રકોષ છે એ રસ પટલ દ્વારા આવરિત હોય છે. ફાઇનલ. નેક્સ્ટ આપણે ક્યાં જોવાનું છે ભાઈ? તો કે શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી. શીર્ષની અંદર બે વસ્તુ તમારે દર્શાવવાની છે. એક કીય કોષ કેન્દ્ર હશે અને શુક્રાગ્ર હશે. એ શુક્રાગ્રની અંદર શું હશે ભાઈ? હાઇલ્યુરિનિડેઝ નામક ઉત્સેચક. અને આ ઉત્સેચક છે એનું મુખ્ય કામકાજ શું છે ભાઈ? તો કે અંડકોષ છે એના ફલન માટે ક્યાંક ને ક્યાંક મદદરૂપ છે. ગ્રીવા શીર્ષ અને મધ્ય ભાગને જોડતી રચના છે. મધ્ય ભાગ કણાભ સૂત્રો હાજર હશે. કણાભ સૂત્રો છે એ કેવા હશે ભાઈ? સર્પાકાર રીતે ગોઠવાયેલા હોય છે. ફાઇનલ. તે અંડકોષ તરફ આગળ વધવા માટે શક્તિ પૂરી પાડે છે શુક્રકોષને અને ફલનની ક્રિયા માટે શુક્રકોષની ચલિતતા માટે પણ જવાબદાર છે. નેક્સ્ટ પૂંછડીનો ભાગ આવે છે. સમગ્ર શુક્રકોષ છે એની લાંબામાં લાંબી રચના છે. ફાઇનલ. લાસ્ટમાં તમારે આપી દેવાનું છે કે ભાઈ સામાન્ય પ્રજનન ક્ષમતા માટે શુક્રકોષ છે એની લાક્ષણિકતા કયા ટાઈપની હોવી જોઈએ. ફાઇનલ.
તો શું જોશી ભાઈ આપણે 60% શુક્રકોષો છે એ કેવા હોવા જોઈએ ભાઈ? સામાન્ય કદ અને આકારના. જ્યારે 40% શુક્રકોષો કેવા હોવા જોઈએ ભાઈ? શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. ફાઇનલ. તો આપણો જે તે કઈ આજનો ટોપિક છે બરાબર, શુક્રકોષની રચના, બરાબર, એને અહીંયા સુધી આપણે રાખવાનો છે. ક્લિયર? હોપ કે તમને સમજાઈ ગયું હશે. વ્યવસ્થિત રીતના ફિગર તમે આની ડ્રો કરવાની રહેશે. ફાઇનલ જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે. ફાઇનલ 3 કે 4 માર્કની અંદર ક્વેશ્ચન હોઈ શકે. અને ફાઇનલી આપણો જે આજનો પોર્શન છે એને આપણે અહીંયા સુધી શું જોવાનું છે ભાઈ? તો કે વિડીયો વિશેની નોંધ આપો. ફાઇનલ. તો આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ. ચાલો. મૈથુનની ક્રિયા દરમિયાન શું થશે ભાઈ? તો કે 200 to 300 મિલિયન શુક્રકોષો પ્રતિસ્ખલન બહાર કેવા થાય છે ભાઈ? તો કે ત્યાગ પામે છે. ફાઇનલ કેટલા હશે ભાઈ? 200 to 300 મિલિયન શુક્રકોષો પ્રતિસ્ખલન દરમિયાન કેવા થશે ભાઈ? તો કે બહાર ત્યાગ પામે છે. એમાંથી તમને એટલી તો ખબર જ છે ભાઈ, તો કે સામાન્ય, આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું ભાઈ, તો કે સામાન્ય પ્રજનન ક્ષમતા માટે બરાબર કેવા કેટલા ટકા કોષો ભાઈ? તો કે 60% શુક્રકોષો કેવા હોવા જોઈએ ભાઈ? તો કે સામાન્ય કદ અને આકારના હોવા જોઈએ. ચાલો, આ ઇન્ફોર્મેશન તો હતી. બીજું આપણને શું ખ્યાલ હતો ભાઈ? તો કે અને અહીંયા ઓછામાં ઓછા. ફાઇનલ કેટલા હશે ભાઈ? ઓછામાં ઓછા કેટલા ટકા હશે ભાઈ? તો કે 60%. ફાઇનલ. બીજું આપણે શું જોવાનું છે ભાઈ? તો કે ઓછામાં ઓછા 40% શુક્રકોષો કેવા હોવા જોઈએ ભાઈ? તો કે શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. ફાઇનલ. એ તમારે અહીંયા પણ લખવાનું છે, જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું. ફાઇનલ. નેક્સ્ટ આપણે શું જોશે ભાઈ? તો કે નેક્સ્ટ આપણે જોવાનું છે ભાઈ સ્ખલન દરમિયાન મુક્ત થતા શુક્રકોષો એ શુક્રોત્પાદક નલિકા. ફાઇનલ. જે આપણે શરૂઆત કરી હતી ફાઇનલ આ ચેપ્ટરની, ત્યાં આપણને ખબર છે કયા કયા બાહ્ય જનનાંગો હતા અને આંતરિક જનનાંગો હતા. ફાઇનલ. તો સ્ખલન દરમિયાન મુક્ત થતા શુક્રકોષો એ શુક્રોત્પાદક નલિકા અને કેમાંથી પસાર થાય છે ભાઈ? તો કે સહાયક પ્રજનન નલિકામાંથી પસાર થાય છે. ફાઇનલ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે શુક્રકોષની ચલિતતા. અને નેક્સ્ટ આપણે જોવાનું છે શુક્રકોષની ગતિશીલતા અને પરિપક્વતા માટે
કેનો સ્ત્રાવ જરૂરી છે ભાઈ? તો કે પેલું આવે છે અધિવૃષણ નલિકા, બીજું શુક્રોત્પાદક નલિકા, ત્રીજું શુક્રાશય અને ચોથું કયું આવશે ભાઈ? તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ નો સ્ત્રાવ મદદરૂપ હોય છે. ફાઇનલ કેનો સ્ત્રાવ ભાઈ? અધિવૃષણ નલિકા, શુક્રોત્પાદક નલિકા, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ છે એનો સ્ત્રાવ જવાબદાર છે. શેના માટે જવાબદાર છે ભાઈ? તો કે ગતિશીલતા માટે અને પરિપક્વતા માટે જવાબદાર છે. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ આવી જશે શુક્રાશય રસ પ્લસ કયા ભાગો આવી જશે ભાઈ? તો કે શુક્રકોષો ભેગા મળીને વીર્યની અથવા તો વીર્ય બનાવે છે. બરાબર. કયા ભાગો હશે ભાઈ? તો કે મેઇનલી શુક્રાશય રસ પ્લસ શુક્રકોષો બે ભેગા મળીને શું થશે ભાઈ? તો કે વીર્ય છે એની રચના અથવા તો વીર્ય છે એ બનાવે છે. ફાઇનલ. હવે આપણે જોવાનું છે મેઇન પોર્શન નિયમન. કયો ભાગ આવશે ભાઈ? તો કે મેઇન પોર્શન છે એનો નિયમન. ચાલો, નિયમન માટે ખાસ યાદ રાખવાનું શું છે ભાઈ તમારે? તો કે સહાયક પ્રજનન નલિકાઓ અને ગ્રંથિઓના કાર્યનું નિયમન કેના દ્વારા થશે ભાઈ? તો કે શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સ દ્વારા. કેના દ્વારા ભાઈ? તો કે શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સ દ્વારા થાય છે. ક્લિયર? આટલો પોર્શન છે એ તમારે યાદ રાખવાનો છે. ક્યાંથી આપણે સ્ટાર્ટ કરશી ભાઈ? વીર્ય વિશેની નોંધ આપો. તો પહેલા તો આપણે શું જોવાનું છે ભાઈ? તો કે મૈથુનની ક્રિયા દરમિયાન 200 to 300 મિલિયન શુક્રકોષો છે એનો ત્યાગ થાય છે પ્રતિસ્ખલન દરમિયાન. ફાઇનલ. હવે એમાંથી નહીં 60% ઓછામાં ઓછા 60% કેવા હોવા જોઈએ? સામાન્ય કદ અને આકારના હોવા જોઈએ. અને ઓછામાં ઓછા 40% કેવા હોવા જોઈએ ભાઈ? શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. આપણે જે પ્રીવિયસ લેક્ચર ની અંદર આટલો પોઈન્ટ છે બરાબર સામાન્ય પ્રજનન ક્ષમતા માટે, આ ફર્સ્ટ પોઈન્ટ એ આપેલો નથી. બરાબર. આઈ હોપ કે તમે ત્યાં એ પોઈન્ટ છે અને આટલો પોઈન્ટ એને એડ કરી દેશો. ક્લિયર? પ્રીવિયસ લેક્ચર જે આપણે જોયો તો એમાં. હવે સ્ખલન દરમિયાન તમને ખબર જ છે મુક્ત થતા શુક્રકોષો ક્યાંથી પસાર થશે ભાઈ? તો કે શુક્રોત્પાદક નલિકા અને સહાયક પ્રજનન ગ્રંથિઓમાંથી પસાર થાય છે. નલિકાઓમાંથી પણ પસાર થાય છે. ફાઇનલ. શુક્રકોષોની ગતિશીલતા અને પરિપક્વતા માટે શેનો સ્ત્રાવ જવાબદાર છે ભાઈ? અધિવૃષણ નલિકા, શુક્રોત્પાદક નલિકા, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ છે એનો સ્ત્રાવ જરૂરી છે. ફાઇનલ. નેક્સ્ટ, વીર્ય છે એ કઈ રીતના નિર્માણ પામે છે ભાઈ? શુક્રાશય રસ પ્લસ શુક્રકોષો ભેગા મળીને એની રચના કરે છે. આખું નિયમનનો પોર્શન છે એ બહુ અગત્યનો છે. સહાયક પ્રજનન નલિકાઓ અને સહાયક પ્રજનન ગ્રંથિ છે એના કાર્યનું નિયમન કેના દ્વારા થાય છે ભાઈ? તો કે શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સ દ્વારા છે એનું નિયમન થાય છે. ફાઇનલી આપણે જે આ ક્વેશ્ચન છે ને અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.